નમસ્કાર મિત્રો, રોજગારી ગુજરાતની ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણા માટે અમે લઈને આવ્યા છીએ કે સરકારે જે નવો નિયમ બહાર પાડ્યો છે કે પાન કાર્ડને આધાર લિંક સાથે જોડી દેવું, તો તે શા માટે અને કેવી રીતે લિંક કરવું તેની માહિતી અમે આપને આ વિડીયો દ્વારા જણાવીશું। તેથી વિડીયોને અંત સુધી જોતા રહો। અને હા, એક ખાસ વાત કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમે સરકારી ભરતી, સરકારી સલાહ સૂચનો અને માર્ગદર્શન આ રોજગારી ગુજરાતની ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડતા રહીશું। સબસ્ક્રાઈબ બટનની બાજુમાં ઘંટી આપેલી છે, તેને પણ ક્લિક કરજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન કે અપડેટ મળતા રહે। તો આવો જોઈએ આધાર કાર્ડ સાથે પાન કાર્ડને કઈ રીતે લિંક કરવું અને તે કેટલું જરૂરી છે। સરકારના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે 2017નું વર્ષ પૂરું થાય તે પહેલાં લિંક કરી દેવું ફરજિયાત છે, જેથી તમારું પાન કાર્ડ સેફ રહે। અને જો ત્યાં સુધી તમે પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો તો તે લોસ્ટ થશે, એટલે કે આપોઆપ રદ થઈ જશે। તો લિંક કરવું ફરજિયાત છે અને તેના ફાયદા ઘણા બધા છે। આધાર એ બાયોમેટ્રિક ઓળખ છે, જેનાથી પાન કાર્ડ લિંક થશે તો તેનો મિસયુઝ પણ દૂર થશે। તો આપણે સરકારનો આદેશ માની 2017ના અંત થાય, 2017 પૂરું થાય તે પહેલાં આપણે પાન કાર્ડને આધાર સાથે લિંક કરી દેવું જોઈએ। તો આવો આપણે જોઈએ કે લિંક કઈ રીતે કરવું। તો પહેલાં તો આપણે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ખોલવાની રહેશે। તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે ઇન્કમ ટેક્સ ઇન્ડિયા e-filing.government.in ની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ। તો સૌથી પહેલાં આમાં જઈને ખાસ અહીંયા ફ્રન્ટમાં લખ્યું હશે કે આધાર લિંકિંગ વિથ પાન મેડ સિમ્પલી, તો એની ઉપર ક્લિક કરશો તો તમને આ પેજ ખુલી જશે, જેમાં તમારે સૌથી પહેલાં તમારો પાન નંબર નાખવાનો રહેશે, આધાર નંબર નાખવાનો રહેશે, જે તમારો આધાર કાર્ડ નંબર છે તે અહીંયા નાખશો, પ્લસ નેમ અસ પર આધાર, તમારા આધારના ફ્રન્ટ પેજ પર જે ફોટોની સાઈડ છે, જેની અંદર ફ્રન્ટ સાઈડ ઉપર ફોટો છે, ત્યાં જે નામ લખ્યું છે એ જ સેમ ટુ સેમ એ જ નામ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે। તે ટાઈપ કર્યા પછી તમારે કેપ્ચા કોડ નાખી લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે। તે કર્યા પછી તમે જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર કરાયો છે તો તેની ઉપર તમારે ઓટીપી મેસેજ આવશે। એ ઓટીપી મેસેજ તમારે તેની ઉપર ટાઈપ કરીને અને તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। તો આશા કરું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને મને વધારેમાં વધારે શેર અને લાઈક કરશો, જેથી આ માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે। અને તમારું જે કંઈ માર્ગદર્શન કે જે કંઈ સવાલો હશે તે અમને નીચે કમેન્ટમાં લખી આપશો, જેથી અમે તમને પ્રત્યુત્તર આપી શકીએ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।